સાબરકાંઠાના ઈડરમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે, જ્યાં સામાન્ય બાબતે 30 વર્ષીય યુવકની હત્યા કરી દેવામાં આવી। આ હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ તેના પાલક પિતા હતા। અમદાવાદના ચંદોરા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને લઈને બુધવારે બીજા તબક્કાનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં વહેલી સવારથી જેસીબી અને હિટાચી મશીનો ઘટના સ્થળે પહોંચ્યા હતા। બિગ બોસનો ભાગ રહી ચૂકેલી અભિનેત્રી અને મોડલ બંદગી કાલરાએ રવિવારે ખુલાસો કર્યો કે તેના ઘરમાં ચોરી થઈ છે। ચોરોએ રોકડ રકમ અને અન્ય કિંમતી વસ્તુની ચોરી કરીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા। ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરનો લોગો ભારતીય સેનાના 2 સૈનિકો દ્વારા બનાવવામાં આવ્યો હતો। ભારતીય સેનાએ તેની કોમ્યુનિકેશન બુકમાં આ 2 સૈનિકો વિશે ખુલાસો કર્યો છે। જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદને મંગળવારે કુવૈતમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા। ભાષાને લઈને ચાલી રહેલી રાજનીતિથી હાલમાં ચર્ચામાં રહેલા કમલ હાસન હવે રાજ્યસભામાં એન્ટ્રી લઈ શકે છે। તમિલનાડુ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો મુદ્દે સત્તાધારી પક્ષ ડીએમકે ખુલાસો કર્યો છે। સરકારે મિલકતની ઓનલાઈન નોંધણી ફરજિયાત બનાવવા અને દસ્તાવેજોની ડિજિટલ જાળવણી સુનિશ્ચિત કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ બિલનો વિધેયક તૈયાર કર્યો છે। આ પ્રસ્તાવિક કાયદો 117 વર્ષ જૂનો નોંધણીનું સ્થાન લેશે। લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંત પર દંડ ફટકારવામાં આવ્યો। આઈપીએલ મીડિયા એડવાઇઝરીમાં જણાવ્યું છે કે આરસીબી સામેની મેચમાં પંતની ટીમનો સ્લો ઓવર રેટનો દોષી ઠેરવવામાં આવ્યો હતો। ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચ બુધવારના રોજ શાહની સ્પેશિયલ લીવ પિટિશન પર મધ્યપ્રદેશના હાઈકોર્ટનો આદેશને પડકારતી સુનાવણી ફરી શરૂ કરવાની છે। ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓ ફરી સક્રિય થયા છે। આતંકવાદીઓ તાલીમ શિબિરો અને લોન્ચ પેડ પર પાછા ફરવા લાગ્યા છે।